અને ફક્ત 11 દિવસની લીલા ગોલોકી કૃષ્ણની, એને ગોકુળની અંદર 7 દિવસ લીલા કરી અને 4 દિવસ મથુરામાં લીલા કરી, કંસનો વધ કરી અને એના માતા પિતાને જેલમાંથી છોડાવે છે. એના નાના ઉગ્રસેન એમને પણ જેલમાંથી છોડાવી અને એને રાજ તિલક કરે છે, ગાદીએ બેસાડે છે. અને પછી જે ગોવાળિયાનો વેશ પહેરેલો હતો એ યમુનાજીમાં સ્નાન કરી અને એ વેશ ઉતારી અને હવે એ રાજાનો કુંવર છે એટલે રાજ વેશ ધારણ કરે છે. અને જે ગોવાળિયાનો વેશ હતો એ નંદ બાબાને આપે છે કે આ મારો જે વેશ છે ને, આ વસ્ત્ર છે ને, એ તમે ગોકુળમાં લઈ જાઓ અને મારી ગોપીઓને આપી દેજો. હવે હું ગોકુળમાં આવવાનો નથી. અને એ વસ્ત્રની સાથે જે ગોલોકી શક્તિ હતી ને, એ વસ્ત્રની સાથે ગોકુળમાં આવી ગઈ. ક્યાં આવી ગઈ? દરેક ગોપીઓના દિલની અંદર કૃષ્ણજી આવી ગયા. એ રાધાજીના દિલની અંદર એ કૃષ્ણજી આવી ગયા. જે રાધાજીને ગોલોક ધામમાં શ્રાપ મળ્યો હતો કે તમારે પણ વિયોગ સહન કરવો પડશે, તો અહીંયા કૃષ્ણજી હવે જ્યારે મથુરાની અંદર આવ્યા તો હવે એ ફરીથી ક્યારે ગોકુળમાં આવતા નથી, પણ શક્તિના સ્વરૂપમાં એ રાધાજીની અંદર પણ છે અને ગોપીઓની અંદર પણ છે. કંસમ જધાન વાસુદેવ શ્રી કૃષ્ણ નંદ સુનરતુ દ્વારકાયા યયો વિષ્ણુ કૃષ્ણમ સાધો જગત પ્રભુ. કે જે ગોકુળની અંદર જે લીલા કરી એ ક્યારેય મથુરામાં ગયા નથી. અને જેને મથુરામાં લીલા કરી એ ક્યારેય દ્વારકા ગયા નથી. જે 11 વર્ષ ને 52 દિવસ સુધી જે ગોકુળની અંદર જે ગોપીઓની સાથે જે લીલા કરનાર જે કૃષ્ણ છે, જે શક્તિ છે, એ શક્તિ મથુરાની અંદર આવી નથી. એને કંસનો ઉદ્ધાર નથી કર્યો અને જેને કંસનો ઉદ્ધાર કર્યો છે એને કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ કર્યું નથી. એ ક્યારે રણ છોડીને એ દ્વારકામાં ગયા નથી. દ્વારકામાં જવા વાળા બીજા છે, કંસનો ઉદ્ધાર કરનાર બીજા છે અને ગોકુળની અંદર લીલા કરનાર બીજા છે. આ કૃષ્ણના 3 ભેદ છે. કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાને કોઈ, નામ એક વિધ હે સહી પર લીલા ત્રિવિધ હોય. નામ એક જ છે, સ્વરૂપ એક જ છે, પણ એની અંદર 3 શક્તિ આવીને લીલા કરી ગઈ. અલગ અલગ સમયે આ ભેદ કોઈ જાણતું નથી. શાસ્ત્ર બતાવે છે પણ શાસ્ત્ર પણ એ પૂર્ણ રીતે એની ઓળખાણ કરાવી શકતો નથી. આ છે કૃષ્ણના ભેદ, આ છે લીલા. એ 11 વર્ષ ને 52 દિવસ સુધી પરમાત્માની પરમધામની લીલા આ ગોકુળની અંદર ગોપીઓની સાથે થઈ અને ગોપીઓની અંદર જે બ્રહ્મ સૃષ્ટિની આત્મા હતી ને એ પણ ફરીથી અહીંયા પાછી આવી નથી. એની અંદર કઈ આત્મા હતી? વેદ ઋચાની આત્મા હતી. જ્યારે વાસ્તવિક રાસલીલા થઈ રહી હતી અને એનું પ્રતિબિંબ જ્યારે સબલિકની અંદર પડ્યું અને અવ્યાકૃતની અંદર જે વેદ છે, જે આપણે સમજાતા કે એ વેદ છે અને વેદ એ ગોપીઓની રૂપ ધારણ કરી અને એ લીલા જોઈ રહી છે, એ પ્રતિબિંબની લીલા જોઈ રહી છે અને એને પ્રાર્થના કરી અને પ્રાર્થના કરીને પરમાત્મા પાસે માંગણી કરી કે અમને પણ રાસ રમાડો. તો અહીંયા પરમાત્માએ એની વાત, એની પ્રાર્થના સ્વીકાર કરે છે અને આ બ્રહ્માંડની અંદર 6 મહિનાની રાત્રિ બનાવી અને અહીંયા ફરીથી એ રાસ લીલા થઈ. પણ એ ગોપીઓ જે લીલા કરનાર જે ગોપીઓ હતી ને એ વેદ ઋચા હતી. એ ગોલોકી કૃષ્ણની સાથે એ લીલા કરનાર એ ગોપીઓ હતી. એ અક્ષર બ્રહ્મનો આવેશ હતો અને એ અક્ષર બ્રહ્મે જેવી પ્રેરણા કરી, જેવો વાસ્તવિક રાસ જે થઈ, જે રીતે એ જ રીતે અહીંયા આવેશ આપી અને અક્ષર બ્રહ્મે ત્યાં એ લીલા કરી. આ છે 3 રાસ. એક અનુકરણ રાસ, એક પ્રતિબિંબ રાસ અને એક વાસ્તવિક રાસ. આ બ્રહ્મ લીલા. અને ફરીથી જ્યારે આ બ્રહ્માંડ બન્યો અને ગોકુળની અંદર ફરીથી એ બધી લીલાઓ પૂર્ણ થઈ અને જ્યારે કૃષ્ણજીની આયુષ્ય કેટલી? 125 વર્ષ.
25 વર્ષ. જેવા જ ગોલોકી કૃષ્ણ એમાંથી શક્તિ નીકળી ગઈ તો એ કૃષ્ણની અંદર એક શક્તિ વધી, વિષ્ણુ ભગવાનની જે શક્તિનું નામ છે વાસુદેવ. એ વાસુદેવ નામની શક્તિ એ કૃષ્ણની અંદર રહી અને પછી એ સાંદીપ મુનિની આશ્રમની અંદર એ ભણવા માટે જાય છે. અને અહીંયા જરાસંઘ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા, કારણ કે કંસનો વધ કૃષ્ણએ કર્યો એટલે મથુરા ઉપર ચડાઈ કરવા માટે આવે છે. ત્યારે કૃષ્ણને ચિંતા થાય છે કે હું આની સાથે યુદ્ધ કરું તો કઈ રીતે કરું. ત્યારે કૃષ્ણને યાદ આવે છે કે હું તો વિષ્ણુ છું. ત્યાં સુધી એને યાદ નથી કે હું તો વિષ્ણુ ભગવાન છું, હું તો વિષ્ણુનો અવતાર છું. ત્યારે એ વૈકુંઠમાંથી સંપૂર્ણ કલાએ સોળે કળાએ વિષ્ણુ ભગવાન વૈકુંઠમાંથી અહીંયા કૃષ્ણની અંદર આવી જાય છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ લઈ અને જરાસંઘની સાથે યુદ્ધ કરે છે. અને એ યુદ્ધ કરતા કરતા એ મથુરાને છોડીને ક્યાં જાય છે? દ્વારકા. અને દ્વારકા ગયા પછી એ ભીમને વચ્ચે રાખીને એ જરાસંઘની સાથે યુદ્ધ કરીને એ જરાસંઘને એનો વધ કરે છે. ભીમ પાસે એ યુદ્ધ કરાવે છે અને પછી કુરુક્ષેત્રનું મેદાન એ ત્યાં પાંડવોની સહાયતા કરે છે, ધર્મની સ્થાપના કરે છે. આ બધું કાર્ય કોનું છે? વિષ્ણુ ભગવાનનું. પણ વિષ્ણુ ભગવાનને અહીંયા અવતાર લેવાનું પાછળનું પણ એક કારણ છે. આ તો બધા કાર્ય અલગ છે, પાંડવોનો સહાય કરવો, ધર્મની સ્થાપના કરવી, પણ એનું મેન જે કારણ છે ને એ લક્ષ્મીજી છે. કોણ છે? એક વખત વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન દરરોજ ભક્તિ કરે. આપણે થોડુંક ટૂંકમાં લઈ. વિષ્ણુ ભગવાન દરરોજ ભક્તિ કરે પણ કોઈને ખબર પડવા દઈએ. હવે લક્ષ્મીજીને ખબર પડવા નથી દેતા તો આપણને ક્યાંથી ખબર પડવા દઈએ? આપણે તો એને જ ભગવાન માનીને, અને એ ભગવાન છે જ, આ બ્રહ્માંડના એ માલિક છે જ. પણ એ માલિક જે આ બ્રહ્માંડના છે એના પણ માલિક છે, જેનું એ ધ્યાન ધરે છે. આ વાતની જાણ લક્ષ્મીજીને પણ નથી. જ્યારે લક્ષ્મીજીને ખબર પડી કે મને કયો તમે કેનું ભક્તિ કરો છો, તો મારે ભક્તિ કરવી છે અને મારો ધર્મ છે કે પતિ જે રસ્તે જાય તો મારે એ રસ્તે જવું જોઈએ. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે એ વાત રહેવા દે, તારે બીજું જે પૂછવું એ પૂછ, પણ આ તું પૂછતી. ત્યારે હટ કરે છે કે ના, મને એ બતાવો જ, મારે ભક્તિ કરવી છે. તું કે તો આ 14 લોક બ્રહ્માંડનું રાજ તને આપી દઉં, આ વૈકુંઠ તને આપી દઉં, આ ગાદીમાંથી હું હેઠો ઉતરી જાઉં, 14 લોકનું જે તારે પૂછવું હોય એ પૂછ, પણ હું જેની ભક્તિ કરું છું ને એનું નામ હું આપી શકતો નથી. મારા આ મુખમાંથી એ નામ નીકળી જ ના શકે. ત્યારે પાર્વતીજી લક્ષ્મીજી રિસાઈ ગયા અને તપસ્યા કરવા માટે જાય છે અને કહે છે કે તો તમે ન બતાવો તો કાંઈ નહીં, હું તપસ્યા કરવા જાઉં. તો વિષ્ણુ ભગવાન કે અત્યારે જ વાર લગાડો નહીં, લગાવો વાર, અત્યારે જ નીકળો. તો લક્ષ્મીજીની અંદર કેટલો ક્રોધ આવ્યો હોય છે, વિચાર કરો. તપસ્યા કરવા માટે ગયા, 7 કલ્પને 86 યુગ સુધી તપસ્યા કરી. એની આંખમાંથી અશ્રુની ધારા, એ ક્રોધ રૂપી, વિરહ રૂપી અશ્રુની ધારા, અને ધારા જ્યારે પ્રવાહિત થઈ ને તો એની એક નદી વહેતી થઈ અને નદીનું નામ પડ્યું, કોની છે ખબર? કિલકિલા. જે ઝેરીલી હતી એ કિલકિલા છે. આપણે એ પ્રસંગ ત્યાં લેશું. 7 કલ્પને 86 યુગ સુધી એને તપસ્યા કરી. પછી ક્ષીરસાગર આવ્યા અને કહે છે કે ભાઈ તમારા ઘરમાં શું ડખો થયો કે આજે એ તપસ્યા કરી રહ્યા છે ને આ બ્રહ્માંડ પ્રલયની સ્થિતિમાં આવી ગયો. એટલી જ્વાળાઓ. બ્રહ્માજી આવ્યા, ક્ષીરસાગર આવ્યા અને કહે છે કે મનાવો હવે, નકર પ્રલય થઈ જશે. ફરીથી આવ્યા ને કીધું ફરી એ જ વાત કે પેલી વાત કયો તો ઘરે આવું, નકર આવું. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે આ 7 કલ્પ નહીં, આવા 21 કલ્પ સુધી હજી તમે તપસ્યા કરશો ને તો એ બતાવીશ નહીં, પણ હું ઈશારો કરીને કહીશ દ્વાપર યુગની અંદર, જો તમારામાં તાકાત હોય તો તમે સમજી લેજો. ત્યારે રાજી થઈ ગયા, કાંઈ વાંધો નહીં, ઈશારો કરીને કહે તો ખરા ને.
દ્વાપર યુગની રાહ જોઈ, રૂકમણીનું હરણ કર્યું. રૂકમણી કોણ? લક્ષ્મીજી. લક્ષ્મણીજીનું હરણ કર્યું. પછી એ જંગલની અંદર ગાંધર્વ લગ્ન થતા હતા, 4 ફેરા ફરતા હતા, ત્યારે 7 હતા, 7 ફરતા હતા. અને એમાં એ જે ગોપીઓ હતી ને એ બધી ગીત ગાતી હતી. ગીત ગાતા ગાતા અખંડ વ્રજનું નામ લીધું. ત્યારે અહીંયા વિષ્ણુ ભગવાન રૂકમણીને લક્ષ્મીજીને ઈશારો કરે છે. અને ઈશારો કઈ રીતે કરે છે કે મૂર્છિત થઈને ભોમ ઉપર પડી ગયા. બધાને એમ કે એને ચક્કર આવી ગયા, પણ અહીંયા લક્ષ્મીજીને ખબર કે મને ઈશારો કર્યો કે એ ગીત ગવાતું હતું. ગાતા ગાતા જે નામ આવ્યું કૃષ્ણનું. કોનું આવ્યું? તો એ પોતે કૃષ્ણ જ હતા ને, કે બીજા કોઈ હતા? પણ એ કયા કૃષ્ણનું નામ આવ્યું? અખંડ ગોલોક કૃષ્ણનું નામ આવ્યું. હવે વિચાર કરો, પોતાનું નામ કૃષ્ણ, જેની ભક્તિ કરે એનું નામ કૃષ્ણ, છતાં પણ એ નામ લઈ શકતા નથી. અને એક જ્યારે એ સમયે દુનિયાને બધાને એમ થયું કે એને કંઈક ચક્કર આવી ગયા, ખાધું નહીં હોય તો ચક્કર આવી ગયા. પણ લક્ષ્મીજીને ખબર પડી અને લક્ષ્મીજીએ હવે ખાલી એક નામ સાંભળ્યું તો એમાં શું સમજાય છે. અને આપણને તો આખું પરમધામના 25 પક્ષની ઓળખાણ કરાવી દઈએ તોય આપણે સમજતા નથી. તો અહીં લક્ષ્મીજીને ખાલી એક નામ જ બતાવ્યું. એ ઈશારામાં એ કીધું નહીં કે ક્યાંનું છે, એ કોણ છે, એ સ્વરૂપ કેવું છે, કાંઈ ઓળખાણ નહીં. છતાં એ રાજી થઈ ગયા. અને આપણને તો 18,758 વાણી, એક અર્ધે લવે તારો કારજ સરે તો ભૂંડા આવડું કાં કેવડાવું. આપણને રાજી મહારાજે કેતા 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 કેવડો મોટો સાગર ગ્રંથની રચના થઈ ગઈ, તોય હજી આપણી આત્મા જાગતી નથી. હજી આપણે એ ઘરની ઓળખાણ કરવા હજી તૈયાર. દર વર્ષે આપણે વિતક સાંભળીએ, દર પારાયણોમાં આપણે સત્સંગો સાંભળીએ, ઘરે પણ સાંભળીએ, ઘરે પણ વાંચીએ, પણ એ ઓળખાણ જે થવી જોઈએ ને થાતી નથી. જે લક્ષ્મીજીને આટલામાં સંતોષ થયો, આપણને સંતોષ થતો નથી. તો આ 120 વર્ષની જે કૃષ્ણની લીલા પૂર્ણ થઈ અને જ્યારે કલયુગ આવ્યો અને એ કલયુગની અંદર ફરીથી જ્યારે બ્રહ્મ સૃષ્ટિ આ સંસારની અંદર પ્રગટ થવાની છે, એ લીલા હવે આપણે આવતી કાલે શ્રવણ કરીશું લાલદાસજી મહારાજ પાસે. અને લાલદાસજી મહારાજને પ્રાર્થના કરીએ કે કાલે સાંજ ઝડપથી થાય અને ફરીથી આપણે આ બધા અહીંયા ભેગા થાય અને ફરીથી તમે અમને હવે જાગણીના બ્રહ્માંડની અંદર લઈ જાઓ, જ્યાં અમારા સદગુરુની લીલા છે, જ્યાં પ્રાણનાથજી મહારાજની લીલા છે, એ લીલાને તમે અમને સંભળાવો. જ્યાં અમારી ઈચ્છા અધૂરી હતી એ પૂર્ણ કરવા માટે અમે આવ્યા છીએ. આગને પૂજા, પાણીને પૂજા, અલગ અલગ કુટુંબ પરિવાર ઘણું બધું કર્યું, તો હજી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, ધામ કે ધણી કી. ચોપાઈ દોહરાવશો. વ્રજરાસ દોવું અખંડ, કર ચેતન બુદ્ધિ ફિરે મન, એ બ્રહ્માંડ તીસરા, જહાં મોહમ્મદ આયે રોશન, जहां मोहम्मद आए रोशन. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धणी की, श्री बायजुराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल जू की, सर्व सुंदर साथ जू की प्रणाम. बोलो श्री प्राणनाथ प्यारे
માત રોય રોયજી जनमयन्ते जो में होती पिया सो तुम देखत कीजियो जब तुम आप दिखाओगे तब देखूंगी नयन भर जी एति पुकार पिया सुन के अब ढील करो तुम जी न जी क्षण क्षण खबर जो लीजियो मैं अरज करूँ दुलहीन जी एति अरज तो मैं करूँ पिया बीच पड़ी अंतराय जी सो अंतराया डीटाल के दुल्हा लीजे कंठ लगाय जी कंठ लगाए कंठ सो पिया कीजे हास विलास जी वारणे जाय श्री इंद्रावती पिया राखो चरणों के पास जी तुम दुल्हा में दुल्हीन पिया जी और न जानू बात जी ईसक सो सेवा करूं पिया सब अंगो साक्षात जी सदा सुख दाता श्री धाम धनी जी मैं क्या कहूँ इन सो बात जी श्री महामती युगल स्वरूप पर मारी अंगना बलि बलि जाय जी पिया तुम होते सीकी जियो मैं अरज करूँ मेरा पियू जी બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય મેં તો મારા રાજ માટે રસોય કરી પાટલે પલાઠી વાળી બેઠા છે ધણી મેં તો મારા રાજ માટે રસોય કરી પાટલે પલાઠી વાળી બેઠા છે ધણી શેર શેર ઘીના મેં તો લાડુ બનાવ્યા શેર શેર ઘીના મેં તો લાડુ બનાવ્યા તાજો તાજો માવો શેકી અડદિયા બનાવ્યા તાજો તાજો માવો શેકી અડદિયા બનાવ્યા દૂધમાં મિસર મિલાવી છે ઘણી મેં તો મારા રાજ માટે રસોય કરી દૂધમાં મિસરી મિલાવી છે ઘણી મેં તો મારા રાજ માટે રસોય કરી સાટા જલેબી મેં તો ઘીમાં જ બોરી સાટા જલેબી મેં તો ઘી વાલને વટાણા વાલા વિસરી નથી મેં તો મારા રાજ માટે રસોય કરી વાલને વટાણા વાલા વિસરી નથી મેં તો મારા રાજ માટે રસોય કરી શેરડીના રસ જેવી તુવેરની દાળ છે શેરડીના રસ જેવી તુવેરની દાળ છે કેરી કેરા પપૈયાને રાય તું રસાળ છે કેરી કેરા પપૈયાને રાય તું રસાળ છે
બટેટા બનાવ્યા આખા મસાલા ભરી મેં તો મારા રાજ માટે રસોઈ કરી બટેટા બનાવ્યા આખા મસાલા ભરી કમોદ સચરાવી મેં તો ભાત બનાવ્યા કમોદ સચરાવી મેં તો મગ ચોખાની મેં તો ખીચડી બનાવી મગ ચોખાની મેં તો ચટણી બનાવી તીખી તમતી મેં તો મારા રાજ માટે રસોઈ કરી ચટણી બનાવી તીખી તમતી મેં તો મારા રાજ માટે ચડ રે જમનાજીની હું તો જારી ભરી લાવી ચડ રે જમનાજીની હું આચમન કરો ને મારા રાજ શ્યામાજી મેં તો મારા રાજ માટે રસોઈ કરી આચમન કરો ને મારા રાજ શ્યામાજી મેં તો મારા રાજ માટે રસોઈ કરી લવિંગ સોપારીને પાંદના બીડલા વિંગ સોપારીને પાંદના બીડલા મુખવાસ કરો ને મારા રાજ શ્યામાજી મેં તો મારા રાજ માટે રસોઈ કરી મુખવાસ કરો ને મારા રાજ શ્યામાજી મેં તો મારા રાજ માટે રસોઈ કરી મેં તો મારા રાજ માટે રસોઈ કરી પાટલે પલાઠી વાળી બેઠા છે ધણી મેં તો મારા રાજ માટે રસોઈ કરી પાટલે પલાઠી વાળી બેઠા છે ધણી બોલે શ્રી પ્રાણનાથ પ્યા